આજે આપણે નાઇટ ડ્રેસની પેર બનાવીશું. સ્ટિચિંગ અને કટિંગ બંને કરીશું. તે પણ સિમ્પલ અને સરળ રીતેથી, જે બધાને ફાવે. ઘણી વખત ટેપથી બધાને નથી ફાવતું, તો આજે સાવ સહેલી રીત બતાવીશ. અને જો તમારે બોડી ફિટિંગ અને કટિંગ શીખવું હોય તો મને કમેન્ટમાં જરૂરથી કહેજો. સૌ પહેલાં આપણે પેન્ટનું કટિંગ કરીશું. એને ડબલ કપડું લઈ લેવાનું છે. એને પણ ડબલ કરી દેવાનું છે. આપણે પેન્ટ લઈ રાખીશું વચ્ચેથી. આપણા કસ્ટમરે આપણને સ્ટ્રેચેબલ કાપડ આપ્યું છે, તો આપણે ખાસ એ ધ્યાન રાખવાનું છે કે સ્ટ્રેચેબલ કાપડ તો ખેંચાય. અને આપણે બનાવવાનું છે કોટનનું, તો આપણે ઝીપનું માપ ખાસ કરીને એકદમ રાઉન્ડમાં લઈશું. જે માપમાં આપ્યું છે એના કરતાં 3 ઇંચ એક્સ્ટ્રા આપણે વધારે લંબાઈ કરવાની છે. તમે આ રીતે ટેપથી પણ લઈ શકો અને ડાયરેક્ટ તમે પેન્ટ મૂકી અને એવી રીતે પણ કરી શકો. અત્યારે હું તમને પેન્ટ ડાયરેક્ટ મૂકી, શર્ટ અને મૂકી બંને એના ઉપર દોરીને કઈ રીતે કટિંગ કરી શકાય તે સહેલી રીત બતાવીશ. વચ્ચેથી માપ આપણે એકદમ સરસ કમ્પ્લીટ લેવાનું છે. આપણે 3 ઇંચ લંબાઈ વધારે લેવાની છે, એટલે ઉપરથી સ્ટેન્ડ રાખી દેવાનું છે. 3 ઇંચ લંબાઈ વધારે છે અને 2 ઇંચ એક્સ્ટ્રા આપણે કટિંગનું લઈશું. કટિંગ કરી અને જે અંદર પટ્ટી વળે એનું લેવાનું છે. જે નીચેનું માપ છે તે પટ્ટી વળશે અને ઉપરનું માપ છે તેટલી લંબાઈ આપણે એટલી રેવાશ દેવાની છે, વધારે કરવાની છે. એટલે અને વચ્ચેથી કમ્પ્લીટ માપ લેવાનું છે. ખાસ કરીને આ માપ એકદમ સરસ આવવું જોઈએ. બે સાઈડથી 1-1 ઇંચ એટલી અડધો ઇંચ, 1 આંગળ જેટલું સિલાઈમાં લઈ લેવાનું છે. બે સાઈડથી 1-1 આંગળ એટલે કે અડધો ઇંચ આવવું જોઈએ આપણે સિલાઈનું એક્સ્ટ્રા. કમરથી પણ ઇલાસ્ટિક છે, તો આપણે ઇલાસ્ટિકથી નીચેનો ભાગ જે છે તેને ખેંચી અને એકદમ સરસ ફિટિંગ લેવાનું છે. ત્યાં પણ 1 ઇંચ મૂકી દેવાનું છે, એટલે બે સાઈડથી અડધો ઇંચ એક્સ્ટ્રા સિલાઈનું લેવાનું છે. અને ઉપર લેફાની સાઈડથી આપણે જેટલું ઇલાસ્ટિક મૂકવાનું હોય એટલું 1 ઇંચ અને બે સાઈડથી અડધો ઇંચ સિલાઈ જશે, એટલે 2 ઇંચ આપણે વધારે લેવાનું છે નેફાનું. સ્ટ્રેચેબલ છે એટલે ઉપરથી થોડુંક વધારે જ રાખશું. જો કોટનનું માપ આપ્યું હોય અને ફિટિંગ બરાબર આવતું હોય તો આપણે એ થોડુંક જ કટિંગમાં લઈશું. અત્યારે ઉપર કમરથી થોડું મેં વધારે રાખેલું છે. કટિંગ કરી લઈશું. બધાને ટેપથી માપ બોડી ફિટિંગ લેવાનું થાય, બહુ નથી ફાવતું, તો આ સાવ સહેલી રીત છે. મારા ક્લાસમાં 3 રીત બતાવું છું.
એક કપડું મૂકી અને કટિંગ કરવાનું, એક ટેપથી કટિંગ કરવાનું અને એક બોડી ફિટિંગ અને ટેપથી આપણે બોડી ફિટિંગનું માપ લઈ અને કટિંગ કરવાનું. 3 રીત અલગ અલગ રીતે બતાવું છું. આમ તો કમ્પ્લીટ આપણે બોડી ફિટિંગનું જ આવે, પણ અત્યારે ઘણાને એવું બને છે કે બોડી ફિટિંગમાં ન ફાવે, તો આ સાવ સહેલી રીત છે. આગળનો વિડીયો આપણે બોડી ફિટિંગનો પણ કરીશું કે કઈ રીતે આપણે માપ લઈ શકાય અને કટિંગ કરી શકાય. પછી આપણે લંબાઈ છે ત્યાં સુધીના પટ્ટી વાળવાની છે ને આ પોઈન્ટ કરી લેવાના છે. આ પોઈન્ટ કરવાથી આપણે લંબાઈ બે સાઈડ એક જ સરખી આવશે, ઉપર નીચે નહીં થાય. જે ઉપરની સાઈડ આપણે દોરેલું છે તે અલગ કરી દઈશું અને જે પાછળથી નીચેનો વધારે એરો છે ચીપ આગળ એને કટિંગ કરવા બે આગળના ભાગ અલગ લઈ લઈશું આપણે. આગળના ભાગ છે તે અલગ કરી અને પાછળના ભાગમાં થોડું વધારે મોટું રાઉન્ડ કરી અને નીચે કટિંગ કરી લઈશું ને સામે રાખી દેવાના છે અને બે ભાગ એક સાઈડ મૂકી દેવાના અને બીજા બે ભાગ પાછળના હોય એ લઈ અને એમાં કટિંગ કરી દેવાનું થોડુંક વધારે. બરાબર એ જ ભાગમાં કરવાનું છે, આગળથી ચીપના ભાગમાં. ડબલ કરી અને સેજ કટિંગ કરી લેવાનું છે. અડધા ઇંચ 1 ઇંચ જેટલું તમે કટિંગ કરી શકો છો. બે સાઈડ એક જ સરખા રાખી અને થોડું કટિંગ લઈ લેવાનું છે, રાઉન્ડમાં આપવાનું છે કટિંગનું. હવે આગળના ભાગમાંથી જે આપણે દોરેલું હતું એ અલગ રાખેલું છે અને આ પાછળના ભાગ બે લઈ લીધા છે. શર્ટનું કટિંગ કરીશું. શર્ટમાં પણ આપણે એ જ રીતે ડબલ કરી દેવાનું છે. ડબલ કરી અને અત્યારે આપણે સેજ મોટું રાખીને કટિંગ કરીશું. નીચેથી પણ વધારે લંબાઈ રાખી દેવાની છે. તમે આ રીતે પણ શર્ટની લંબાઈ લઈ શકો છો અને બાજુમાંથી પહોળાઈ લઈ શકો છો. અત્યારે હું તમને જે રીત બતાવીશ તે સાવ સહેલી રીત શર્ટ મૂકીને બતાવીશ. પહેલાં બતાવ્યું ટેપથી એવી રીતે પણ લઈ શકો છો અને શર્ટ મૂકી અને શર્ટનું પણ માપ લઈ શકો છો. હવે આપણે શર્ટને ડબલ કરી દેવાનું છે. સિલાઈ તો સિલાઈ લેવાની છે. ડબલ કરવા માટે કપડાને નથી જોવાનું, પહેલાં આપણે સિલાઈ જે કરેલી હોય પ્લેટની તે પ્લેટની સિલાઈ લેવાની છે અને શોલ્ડરની સિલાઈ લેવાની છે. ઉપરથી પહેલાં શોલ્ડરનું થોડુંક સિલાઈ કટિંગ કરી લઈશું અને સિલાઈ કરીને ફરીથી પછી બીજું કટિંગ કરીશું. નીચેથી પણ વધારે રાખવાનું છે, તમે જોઈ શકો છો મેં વધારે રાખેલું છે અને ઉપર ક્રોસ આપી અને થોડુંક આર્મોલ દૂર રાખવાનો છે. અત્યારે આપણે ઝાઝો આર્મોલ નથી કરવાનો, આર્મોલનો ભાગ થોડોક જ લેવાનો છે અને ક્રોસ એકદમ કટિંગમાં આપી દેવાનો છે. જે શોલ્ડર હોય એના કરતાં વધારે રાખી અને આટલો જ આર્મોલ લેવાનું છે અને કટિંગ કરી દેવાનું છે. ક્રોસમાં આપવાનો છે ને આર્મોલ તો થોડીક જ સિલાઈમાં લેવાનો છે. હવે ઉપરની સાઈડમાં આપણે એવી રીતે ક્રોસમાં સિલાઈ લઈ લેવાની છે. તમે જોઈ શકો છો સિલાઈ લઈ લીધી છે. ક્રોસ કટિંગ કરી અને આવી રીતે સિલાઈ લઈ અને પછી એને ડબલ કરી લેવાનું છે અને 1 થી 1.5 ઇંચ આગળની સાઈડમાં ખેંચી લેવાનું છે, જેથી કરીને આપણા શર્ટનું માપ એકદમ
એકદમ સરસ કમ્પ્લીટ આવશે. જે પહેલાં આપણે દોર્યું હતું, કટિંગ કર્યું હતું, એના ઉપર મેં સિલાઈ લઈ આવી રીતે 1 થી 1.5 ઇંચ તમે લઈ શકો છો. પાછળનો ભાગ જે છે એ ઉપર જવા દેવાનો છે અને આગળનો ભાગ આવી રીતે નાનો મોટો રાખવાનો છે. જે આપણે બટનની ને હૂકની પટ્ટી આવે એટલા માટે આગળનો ભાગ આવે એ નીચેથી ઉતારવાનો છે અને બાજુમાંથી પણ લેવાનો છે. હવે આપણે એકદમ કમ્પ્લીટ ફિટિંગ કરવા માટે કટિંગ કરીશું. પેલું જે કટિંગ કર્યું હતું તે ફક્ત આપણે સિલાઈ લેવા માટે જ કર્યું હતું. હવે કટિંગ એકદમ આપણે શર્ટ છે મૂકવી છે એના માપ જ કરશું. શર્ટ વધારે સ્ટ્રેચેબલ છે એટલે ફિટિંગ આપણે ટેપથી પણ આરે લેવું પડશે, ખેંચાય છે એટલા માટે. હવે આપણે શોલ્ડર એકદમ કમ્પ્લીટ રાખી જે બટન અને હૂકની પટ્ટી હતી એ અંદર વાળી દઈશું. એક્સ્ટ્રા આપણે સિલાઈનું લેવાનું છે પટ્ટી બનાવવા માટે. ગળાથી પણ એકદમ સરસ ફિટિંગ પકડવાનું છે. અત્યારે શોલ્ડરથી જો નાનું થઈ જશે તો ખેંચાશે પાછળથી. હવે જે સિલાઈ હોય એના કરતાં 1/2 ઇંચ આપણે વધારે લેવાનું છે. વચ્ચેથી ખેંચીને એનો પોઈન્ટ કરી દઈશું આપણે. લંબાઈનો પોઈન્ટ લઈ લેવાનો છે. લંબાઈ આપણે માપ છે એના કરતાં 3 ઇંચ વધારે રાખવાનું છે. પટ્ટી વાળવી શર્ટમાં પટ્ટી નીચે આપણે 1/2 ઇંચ કટિંગ લેશું. સાવ પટલી જ વાળવાની છે એટલે. હવે આપણે પ્લેટ થોડાક મોટા જ રાખીશું. આ શર્ટનું માપ આપણે સ્ટ્રેચેબલ છે અને આપણે કોટનનો બનાવવાનો છે એટલા માટે. તમે જોઈ શકો છો વચ્ચેથી માપ લઈ અને આપણે ડબલ કરીશું. એક્સ્ટ્રા પ્લેટનું રાખીશું. સેમ એક જ માપ આવી ગયું છે. રાખી દીધું છે વધારે. જે પોઈન્ટ કર્યા છે એમાં આર્મોલ બનાવી દઈશું. કટિંગ કરી લઈશું. હવે સ્લીવ જોઈન્ટ કરી અને પોઈન્ટ ખાસ કરવાનો જ છે. આમાં આપણે સિલાઈ લીધી છે તે આગળનો ભાગ આવશે ત્યાં સિલાઈની આપણે સિલાઈ છે ત્યાં આપણે સ્લીવ જોઈન્ટ નહીં થાય. સિલાઈની ઉપરની ભાગમાં જે આપણે પોઈન્ટ કર્યો ત્યાં આપણે સ્લીવને જોઈન્ટ કરવાની છે. આપણે ગળાનું કટિંગ કરી લઈશું. સહેજ ગોળાઈ આપવાની છે પાછળથી. જે આપણને શર્ટનું માપ આપ્યું છે એનું આપણે કોલરથી ઉપરનું જે શર્ટનું માપ આવે એ ગળાનું માપ લઈશું. એક પોઈન્ટ કરી દઈ અને સીધું કટિંગ કરી લેવાનું છે. પાછળથી થોડું ગોળાઈ લેવાની છે અને આગળથી સીધું જ લેવાનું છે કટિંગ. કટિંગ ન થઈ જાય એ ધ્યાન રાખવાનું. ફક્ત બે ઉપરના ભાગ જે આપણે પટ્ટી વાળવાનું રાખેલા છે એમાં જ કટિંગ કરવાનું છે. ગળાનું માપ એકદમ સરસ કમ્પ્લીટ લેવાનું છે નહીંતર ગળું બહુ મોટું બની જશે. જે બટન અને હૂકની પટ્ટી છે તે આપણે કટિંગ કરી લેશું. નીચેથી એકદમ સરસ જે રાઉન્ડ આપણે બનાવ્યો છે એ જ પ્રમાણે ગોળાઈમાં કટિંગ કરવાનો છે. આપણા કસ્ટમરે આપણને અત્યારે માપ આપ્યું છે એમાં સરસ ગોળાઈ નથી પણ આપણે એકદમ સરસ ગોળાઈ લઈ લેવાની છે.
સ્લીવનો પોઈન્ટ તો ખાસ કરીને કરી જ દેવાનું, નહીં તો જો સ્લીવ આપણે આગળ જે સિલાઈ કરી છે એમાં જોઈન્ટ થશે તો ફિટિંગ નહીં આવે. હવે આપણે જે બટનની નૂકની પટ્ટી કટિંગ કરી એમાં પટ્ટી મૂકવા માટે પછી એક્સ્ટ્રા પટ્ટી અલગથી લેશું. 1 થી 1.5 ઇંચની પટ્ટી તમે લઈ શકો. થઈ ગયું છે કટિંગ, આપણે પટ્ટીને પણ બનાવી દીધી છે. હવે એને માપ લઈ લેવાનું છે, થોડીક મોટી જ રાખવાની. હવે આપણે સ્લીવનું કટિંગ કરીશું. સ્લીવને પણ આપણે એ જ રીતે ટેપથી પણ લઈ શકાય અને સ્લીવ ઉપર મૂકીને પણ લઈ શકાય. અત્યારે હું તમને ઉપરથી સ્લીવ રાખી અને કેવી રીતે કટિંગ કરું એ બતાવીશ. તમારે ટેપથી કટિંગ કરવું હોય તો આવી રીતે ટેપનું માપ લઈ લેવાનું છે. એ સાઈડથી સિલાઈનો એક્સ્ટ્રા લેવાનું છે. ટેપના ભાગમાં પણ આવી રીતે લેવાનું છે ને પછી રાઉન્ડ આપી દેવાનો છે. હવે તમને ડાયરેક્ટ ઉપર શર્ટ મૂકી અને સ્લીવનું કટિંગ કેમ કરાય એ બતાવીશ. એના માટે આપણે પેટર્નની પટ્ટી બનાવવાની છે તો આપણે સિલાઈને થોડુંક વધારે રાખીશું. ડબલ પટ્ટી બનાવવાની છે એટલા માટે આપણે જે શર્ટમાં આગળ પેટર્ન બનાવીશું એ આમાંથી જ કપડું આપણે વધારે લઈ લઈશું. જો તમારે પેટર્ન ન બનાવવી હોય તો તમે થોડુંક કપડું એક્સ્ટ્રા 1 ઇંચ વધારે રાખો તો પણ ચાલે. પોઈન્ટ કરી લેવાના છે અને બધા પોઈન્ટને મેળવી અને કટિંગ કરી દેવાનું છે. સ્લીવમાં વચ્ચેથી પોઈન્ટ કરી દઈશું. બે ભાગ લઈ અને થોડો 1/2 ઇંચ જેટલો કરી લેવાનો છે. પાછળના ભાગ કરતાં પાછળનો ભાગ થોડો રાઉન્ડમાં મોટો હોય અને આગળનો ભાગ થોડો ઉતારેલો હોય. આ રીત સાવ સહેલી જ છે શર્ટની અને પેન્ટની બેની. જો તમારે બોડી ફિટિંગથી શીખવું હોય તો આગળના વિડીયોમાં આપણે બોડી ફિટિંગથી પણ બનાવીશું. સ્ટિચિંગ કરીશું. સૌ પહેલાં આપણે શર્ટ બનાવીશું. એના માટે આપણે જે ગળાનો ભાગ છે ત્યાંથી આપણે પટ્ટી મૂકવાની છે બટન અને હૂકની. શર્ટને સીધો રાખવાનો છે. એ સિલાઈ આપણે તો શોલ્ડર પહેલાં જ લઈ લીધા છે કટિંગ કર્યા પહેલાં. પટ્ટી અવળી રાખી અને 1/2 ઇંચ જેટલી સિલાઈ લેવાની છે. 1/2 ઇંચ ઉપર રાખી અને પટ્ટીને સિલાઈ કરી લેવાની છે. પટ્ટીની અંદર રાખી વાળી દેવાની છે. જે પટ્ટી બનાવી છે એ પટ્ટી આખી અંદર વળી જવી જોઈએ. આપણે અત્યારે ડાયરેક્ટ પટ્ટી વાળી દીધી છે. બીજી પટ્ટી બતાવી એમાં અંદરની સાઈડમાં ધારી ભાગ બતાવીશ. બાજુમાં સિલાઈ મારી દઈશું, તારી સિલાઈ.
એટલે આપણું કપડું એકદમ સરસ બેસી જાય. અને બીજી સાઈડ પણ આપણે એવી જ રીતે પટ્ટી વાળી દઈશું. એમાં હું તમને ધારી મારતા શીખવાડીશ. ધારી મારવાથી તમારી આસાનીથી પટ્ટી વળી જશે. એમાં પણ આપણે જે શર્ટ છે તેને સીધું રાખવાનું છે અને પટ્ટીને અવળી રાખવાની છે અને અડધા ઇંચ જ સિલાઈ લેવાની છે. પટ્ટીને સીધી કરી લેવાની છે અને પટ્ટી ઉપર આપણે સિલાઈ બેસાડી અને એના ઉપર સિલાઈ મારી દેવાની છે. હવે પટ્ટી આપણે બેસી ગઈ છે સરસ અને એને વાળી અને સામેની સાઈડમાં જે ખુલ્લો ભાગ છે ત્યાં એક સિલાઈ મારી દઈશું. એક્સ્ટ્રા આપણે વધારે પટ્ટી છે એ કટિંગ કરી લેવાની છે. તો તૈયાર થઈ ગઈ છે બે સાઈડની પટ્ટી આપણી. હવે જે આપણે પોઈન્ટ કરેલો છે એની સાઈડમાં જે સિલાઈ મારેલી છે એને ડબલ સિલાઈ મારી દીધી. સૌથી પહેલાં આપણે સિલાઈ લીધી હતી એને આપણે ડબલ સિલાઈ લઈ લેવાની છે શોલ્ડરની. પોઈન્ટ કરેલો છે અને આપણે સ્લીવ જોઈન્ટ કરી દઈશું. પહેલાં સ્લીવની પટ્ટી આપણે વાળી દઈશું. પટ્ટીમાં આપણે અત્યારે પેટર્ન બનાવવાની છે તો ઉપરની સાઈડમાં પટ્ટી રહે એવી રીતે વાળવાની છે. પહેલાં અંદરની સાઈડ વાળવાની છે અને પછી બહારની સાઈડમાં વાળવાની છે. આવી રીતે આપણે પેટર્ન બનાવીશું. આ પટ્ટી તમે અલગથી કટિંગ કરીને પણ કરી શકો અને આવી રીતે એને વાળી અને પછી પણ પટ્ટી કરી શકો. એનું કપડું જે વધારે આપણે લીધું છે એને વાળી દેવાનું. ત્યારે આપણે બીજી પટ્ટી કટિંગ કરવાની અને તે નીચેની સાઈડમાં મૂકી અને ઉપરની સાઈડમાં વાળી દેવાની. બાજુમાં પણ એકદમ બોર્ડર ઉપર સિલાઈ નથી લેવાની, થોડીક આગળની સાઈડમાં રાખીને સિલાઈ લેવાની છે. તમે જોઈ શકો છો આવી રીતે પટ્ટી વાળી દેવાની છે બે સાઈડથી. બીજી બાજુ પણ આપણે આવી જ રીતે પટ્ટી વાળી લેવાની છે. એમાં પણ આપણે બાજુમાં સિલાઈ લેવાની છે. સાવ બોર્ડર ઉપર નથી લેવાની, થોડી વચ્ચેથી લેવાની છે. પટ્ટી સેજ બાજુમાંથી ખુલ્લી રહે તો વધારે સારી લાગે. તૈયાર થઈ ગઈ છે બે બાજુની પટ્ટી આપણી. મેળવી લેવાનું કે સિલાઈમાં આપણે નાનું મોટું ન આવવું જોઈએ, એક જ સરખું થવું જોઈએ.
શર્ટને સીધું રાખવાનું છે અને સ્લીવને અવળી રાખીને જે પોઈન્ટ કરેલો છે, જ્યાં આપણે આર્મહોલ જોઈન્ટ થયા છે ત્યાં નહીં, એની ઉપરની સાઈડમાં જે પોઈન્ટ કરેલો છે એ આપણે સ્લીવ જોઈન્ટ કરીશું. પાછળનો મોટો રાઉન્ડવાળો ભાગ આવે એ પાછળ આવે અને લાંબો અને સીધો ભાગ આવે એ આગળના ભાગમાં આવે. આવી રીતે આપણે સ્લીવ જોઈન્ટ થશે. પોઈન્ટથી મેળવી અને બે સાઈડથી અડધા ઇંચે સિલાઈ લઈ લેવાની છે. પોઈન્ટ બરાબર વચ્ચે જ મળવો જોઈએ. જ્યાં આપણે પહેલાં શર્ટમાં પોઈન્ટ કરેલો છે એનો અને સ્લીવનો પોઈન્ટ બે મળી જવો જોઈએ અને અડધા ઇંચે સિલાઈ લઈ લેવાની છે. વચ્ચેથી ક્યાંક કટ મૂકી દેવાના છે. આપણે ધારી મારી ત્યારે સ્લીવ એકદમ સરસ ફિટિંગ આવે એટલા માટે. ઉપરથી આપણે ધારી મારી દેવાની છે. પટ્ટીને અંદરની સાઈડમાં વાળી દેવાની છે શર્ટ બાજુ. ધારી આપણે સ્લીવ બાજુ ન આવી જોઈએ, શર્ટ ઉપર આવી જોઈએ અને જે કપડું છે એ પણ શર્ટ ઉપર જ વળી જવું જોઈએ અંદરની સાઈડમાં. અને એકદમ જે રીતે આપણે રાઉન્ડ છે એ જ રીતે રાઉન્ડ રાખી અને ધારી મારવાની છે. એવી જ રીતે બીજી બાજુ પણ કરી લઈશું સ્લીવ જોઈન્ટ. કટ મૂકી અને અંદરની સાઈડમાં ધારી મારી દેવાની છે. ધારીની સિલાઈ આપણે શર્ટ ઉપર જ આવી જોઈએ, સ્લીવ ઉપર ન આવી જોઈએ. શર્ટની ઘણી અલગ અલગ રીત કટિંગ કરવાની, સ્ટિચિંગ કરવાની ઘણી બધી આવે છે. તે આપણે આગળના વિડીયોમાં શીખીશું. અને પેટર્ન પણ ઘણી આવે છે. પ્રિન્સ કટ આવે છે, ટક્સરો આવે છે. શર્ટમાં પણ એવી જ રીતે લેડીઝ શર્ટ, જેન્ટ્સ શર્ટ બધાનું અલગ અલગ આવે છે. તે આપણે આગળના વિડીયોમાં જોઈશું. હવે આપણે કોલર કટિંગ કરેલી છે એનું માપ આપણે આવી રીતે લઈ અને એક્સ્ટ્રા આપણે થોડું સિલાઈનું કાઢી લેવાનું છે. અત્યારે આમાં આપણે સાદી કોલર જ કરવાની છે. કોલર કટિંગની પણ ઘણી અલગ અલગ રીત આવે, એનો હું આખો વિડીયો એક બતાવીશ. હવે બે અવળી સાઈડ રાખી અને અંદરના ભાગમાં અડધા ઇંચે સિલાઈ લઈ લેવાની છે બે સાઈડ અને જે આપણે જોઈન્ટવાળો ભાગ છે તે ખુલ્લો રાખવાનો છે. અને જે આપણે ચોરસ ખૂણા વળે છે ત્રિકોણીયા આપણે કટ મૂકી દેવાના છે સિલાઈ છે ત્યાં. કોલરને પલટાવી દેવાની છે. પલટાઈ ગઈ છે આપણે કોલર. શર્ટને સીધું રાખવાનું છે અને કોલર અવળી કરી ગળાના ભાગમાં મૂકી દેવાની છે. સાઈડથી આવી રીતે કરી લેવાનું છે. એની ડબલ કરીને વચ્ચેની સાઈડમાં પોઈન્ટ કરી લેવાનું છે કોલરની. અને શર્ટમાં પણ આપણે એવી જ રીતે પોઈન્ટ કરીશું. જે પોઈન્ટ કરેલા છે એ બરાબર વચ્ચે મળી જવા જોઈએ. આગળથી જે આપણે બટનની અને હૂકની પટ્ટી છે ત્યાં આપણે સિલાઈ કરેલી છે એ મળવા જોઈએ અને વચ્ચેનો પોઈન્ટ મળવો જોઈએ, એટલે આપણી કોલર એકદમ સરસ ફિટિંગ આવશે. એક ભાગ ખુલ્લો રાખવાનો છે અને બીજો ભાગ આપણે શર્ટને જોઈન્ટ કરીશું. સિલાઈ ટુ સિલાઈ મેળવવાની છે. આગળ પાછળ એક ભાગ ન રહેવો જોઈએ, એક જ સરખો રહેવો જોઈએ. હવે પોઈન્ટ મેળવી દેવાના અને વચ્ચેથી સિલાઈ લઈ લેવાની છે. બરાબર વચ્ચેનો ભાગ એકદમ સરસ મળી જવો જોઈએ.
અહીંયા પણ આપણે અડધાથી થોડીક ઓછી એવી સિલાઈ લઈ લઈશું. હવે બે પટ્ટીના એકદમ પોઈન્ટ મળી ગયા છે. વચ્ચેથી સિલાઈ લઈ લેવાની છે. બંને સાઈડમાં આપણે પટ્ટી જે સિલાઈ લીધી છે એ વળી જવી જોઈએ અને બીજું જે કપડું છે એને અવળું કરી અને ઉપરની સાઈડમાં વાળી ફરીથી સિલાઈ લેવાની છે એટલે આપણું કવર થઈ જશે કોલરનું. શર્ટ અવળું રાખી દેવાનું છે હવે અને એના ઉપર આપણે કવર કરી અને સિલાઈ લેતું જવાનું છે. કવર કરતી વખતે ધ્યાન રાખવાનું છે વચ્ચે પોઈન્ટ છે તે મેળવી અને બરાબર ત્યાં જ ફિટિંગથી પકડવાનું છે. અંદરની સાઈડમાં અડધો ઇંચ કાપડ વાળી સિલાઈ લઈ લેવાની છે. કોલર રાખી આપણે ફિટિંગ સરસ આવી રીતે આવશે પોઈન્ટ મેળવશો એટલે. ઉપરથી પણ સરખી સિલાઈ રાખી અને ફિટિંગ પકડવાનું છે. તૈયાર થઈ ગઈ છે આપણે કોલર બનીને. હવે ઉપરની સાઈડમાં આપણે ધારી સિલાઈ મારી દઈશું જે આપણે પહેલાં પલટાવેલું હતું એના ઉપર. તમે જોઈ શકો છો એકદમ સરસ કમ્પ્લીટ કોલર થઈ ગઈ છે આપણે તૈયાર. કેનવાસ વગર અને સાદી અને સહેલી રીત છે. આમાં આપણે શર્ટમાં ડબલ કોલર પણ કરી શકાય. અત્યારે આપણે નાઇટ ડ્રેસમાં બનાવવાની છે એટલે સાદી અને સિમ્પલ કોલર જ બનાવવાની છે. આપણે પ્લેટ લઈ લેવાના છે. પહેલાં પ્લેટમાં આપણે જે શર્ટ માપનું છે એના માપના બનાવીશું. જે આપણે શર્ટનું માપ આપ્યું છે એના માપે આપણે પહેલાં સ્લીવનું જોઈન્ટ કરી લેવાનું છે ફિટિંગ. એક્સ્ટ્રા જે સિલાઈમાં આવે તે કટિંગ કરી લેશું. શર્ટમાં આપણે બહુ વધારે પ્લેટ ન રાખવાના હોય. આર્મોલનું ફિટિંગ છે રેડીમેડ છે તે સ્ટ્રેચેબલ છે એટલે આપણે આર્મોલનો ભાગ અંદાજે જ લઈ લઈશું. સેજ ખુલ્લું રાખીને લેવાનું છે. આપણે જે બનાવેલો શર્ટ છે તે કોટન છે અને માપ સ્ટ્રેચેબલ છે. તો સ્ટ્રેચેબલ માપમાં આપણે થોડુંક લૂઝ પડે અને કોટન ખેંચાય એટલે ઢીલું જ રાખવાનું છે.
છે તે બધું કટિંગ કરી લેવાનું છે. હવે નીચેથી પટ્ટી વાળી લઈશું આપણે શર્ટની. ડબલ પટ્ટી વાળવાની છે અને રાઉન્ડ જે છે એવી જ રીતે લેવાના છે. કપડું ખેંચાય ને એ ખાસ ધ્યાન રાખવાનું છે. જે પટ્ટી જ્યાં બેસે ત્યાં જ તેની સિલાઈ લઈ લેવાની છે. ખેંચીને સિલાઈ નથી લેવાની. થઈ ગયું છે તૈયાર આપણો શર્ટ બનીને. જે આપણે મેચિંગ સારા લાગે એ બટન લઈ લેવાના અને ગાજ પાડી ગાજ ઓટી અને બટન ટાંકી દેવાના. હવે આપણે પેન્ટની સિલાઈ કરીશું. સૌ પહેલાં આપણે ખિસ્સાનું જે માપ આપે એ માપ લઈ અને એટલામાં એક સાઈડ ખિસ્સું કરવાનું છે. તો અહીંયા કટ મૂકી દઈશું. કટ કરી અને બે સાઈડમાં સામે આપણે કટ કરી દેવાના છે. એક સાઈડનો ભાગ હોય એમાં જો બે સાઈડ બનાવવાના હોય તો આપણે બે બાજુ કરવાના છે. અત્યારે આપણે ખિસ્સું એક જ સાઈડ કરવાનું છે એટલે એક જ સાઈડ આપણે કટ મૂકીશું. સવડા ભાગમાં જ સિલાઈ લેવાની છે. સિલાઈ સવડા ભાગમાં લઈ અને અંદર વાળી દેવાની છે. તારી મારી દેવાની છે ખિસ્સાના ભાગમાં. બીજી બાજુ પણ આપણે એવી જ રીતે કરી દઈશું. ઓલી બાજુ આપણે પહેલી ભાગમાં કરેલું છે એવી જ રીતે આમાં કરી અને ધારી મારી દેવાની છે. હવે બીજી બાજુ સામે જોઈન્ટ કરી અને ઉપરથી સિલાઈ લઈ લેવાની છે. એ ખીચાના પોઈન્ટ જે આપણે જે સિલાઈ કરેલી છે તે સામે આવી જવા જોઈએ. એક ભાગ આગળનો હોય અને એક ભાગ પાછળનો હોય એવી રીતે લેવાનો છે. હવે ઉપરથી સિલાઈ લઈ લેવાની છે. જે વચ્ચેનો ભાગ આવે એમાં ખીચાને આપણે જે સિલાઈ લીધી છે ત્યાં રફ કરી દઈશું અને વચ્ચે ખાલી જગ્યા રહેવા દઈશું. હવે ઉપરથી પાછું સિલાઈ લઈ લઈશું. જે ખીચાની નીચેની સાઈડ છે ત્યાંથી લઈ લેવાની છે. ખીચાનું કપડું છે તેને એક સાઈડ જવા દેવાનું છે, સિલાઈમાં નથી લેવાનું. નીચેથી પોઈન્ટ બરાબર મળે એવી રીતે સિલાઈ લઈ લેવાની છે. ઉપર તારી મારી દેવાની છે. જે આપણે ખીચું છે ત્યાં બરાબર સિલાઈ એકદમ રફ કરી લેશું. નીચે સુધી ધારી લઈ લેવાની છે.
સિલાઈ લઈ લેવાની છે. અંદરની સાઈડમાંથી જે સામે સામે બે કપડાં છે એને બેને જોઈન્ટ કરી દેવાના છે. કરી અને ડબલ સિલાઈ લેવાની. બધી બાજુ રીતે સિલાઈ લઈ અને ડબલ મારી દેવાની છે. તૈયાર થઈ ગયું છે આપણું કિસ્સો કમ્પ્લીટ બનીને. હવે બીજી બાજુ બે સાઈડમાં સીધી ડાયરેક્ટ સિલાઈ લેવાની છે. જો બે સાઈડ સિલાઈ ખિસ્સા મૂકવાના હોય તો આપણે બે સાઈડ જે પહેલાં બનાવ્યું એવી જ રીતે બનાવી દેવાનું. અત્યારે આપણે એક જ સાઈડ મૂકવાના છે. હવે તો બીજી સાઈડમાં આપણે ડાયરેક્ટ સિલાઈ કરી અને વચ્ચેની સાઈડમાં ધારી મારી દઈશું. આગળની સાઈડ નથી લેવાની, પાછળની જે નાનો ભાગ છે આગળનો એ નથી લેવાનો. મોટો ભાગ આવે અને બેને જોઈન્ટ કરી લેવાના છે. ડબલ સિલાઈ લેવાની અને પછી ધારી લેવાની. ધારી લઈ લેવાની છે. વચ્ચેના ભાગમાંથી એકદમ સરસ ખેંચી અને આવી રીતે ધારી મારવાની છે. એકદમ સરસ ગોળાઈ આવી જોઈએ. ઉપરથી આપણે નેફો વારી દેવાનો છે ડબલ પટ્ટીનો. જેટલું લાસ્ટિક આપણે જોઈએ એ પ્રમાણે આપણે નેફો વાળવાનો છે ઉપરથી. નાની પટ્ટી વાળી અને પછી મોટી પટ્ટી વાળી દેવાની છે. જો તમને બે એકી સાથે ન ફાવે પહેલાં નાની પટ્ટી વાળી લેવાની અને પછી જેટલો આપણે નેફો જોઈએ એટલો વાળી દેવાનો. આગળના બીજા વિડીયોમાં હું તમને પ્લાસ્ટિક કઈ રીતે જોઈન કરી શકાય 2 થી 3 રીત અલગ અલગ છે એ પણ બતાવીશ. પાછળનો ભાગ આપણે જોઈન્ટ કરી લઈશું. ડબલ રાખી અને સિલાઈ કરી લેવાનો છે. હવે નીચે આપણે મોરીની પટ્ટી આવે એની આપણે પેટર્ન બનાવી અને જે આપણે સ્લીવમાં બનાવી શર્ટમાં એવી જ રીતે બનાવવાની છે. પહેલાં આમાં ધારી લઈ લઈશું. પેન્ટમાં ખાસ કરીને ધારી મારવાની, એનું ફિનિશિંગ બહુ સરસ આવે એન્ડ સિલાઈ પણ સારી દેખાય. હવે નીચેની સાઈડમાં આપણે જે મોરીની પટ્ટી આવે એ વાળી લઈશું. આપણે પોઈન્ટ કરેલા છે એ પોઈન્ટ વાળી દેવાના છે અને જે સ્લીવમાં કરેલી છે પટ્ટી એવી જ રીતે પણ નીચે આપણે પેન્ટમાં કરશું.
સાઈડ એવી જ રીતે વાળી દેવાની છે પટ્ટી અને બંને બાજુ સિલાઈ લઈ લેવાની છે. ડબલ બાજુ રાખી અને જોઈન્ટ કરી દઈશું. અડધા ઇંચે આપણે ડબલ સાઈડ જોઈન્ટ કરી દેવાની છે. વચ્ચેનો ભાગ આવે આપણે એને એકદમ સરસ રાઉન્ડ લેવાનો છે. શેપ એકદમ સરસ ગોળ રાઉન્ડમાં બનવી છે જેથી કરીને ખેંચાય અને ફાટી ન જાય. આપણે ચીપનો ભાગ ઓછો રાખવી ત્યાંથી મસ્કી જાય છે. પણ ડબલ સિલાઈ લઈ લેવાની છે. તૈયાર થઈ ગયું છે આપણું પેન્ટ. પણ પેન્ટ અને શર્ટમાં ઘણી અલગ અલગ પેન્ટની સિલાઈ આવે છે. સિલાઈ કટિંગ બધું ઘણી અલગ અલગ રીતે આવે છે. આપણે આટલો જોડ તો પડવો જ જોઈએ. વચ્ચેની ચીપના સાઈડ બધી અલગ અલગ જે કટિંગની રીત પછી આપણે જે ફિટિંગની રીત બધી પેટર્ન એ અલગ અલગ વિડીયોમાં બતાવીશ. અત્યારે આપણે સાદું અને સિમ્પલ બનાવેલું છે. તમે જોઈ શકો છો આપણો વચ્ચેનો ચીપનો ભાગ એટલો જરૂર પડે છે તો આટલો રહેવો જ જોઈએ. તૈયાર થઈ ગયું છે આપણે આખી પેર. તમે જોઈ શકો છો કમ્પ્લીટ થઈ ગયું છે. સાદી અને સિમ્પલ રીતથી કમ્પ્લીટ કરેલું છે નાઇટ સૂટ.